નમસ્કાર, હું છું દિલીપ ત્રિવેદી। સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો ગુજરાતમાં સુગમ સંગીતમાં પહેલી હરોળમાં આવે તેવા ગાયક અને સ્વરકાર પુરુષોત્તમ ઉપાધ્યાયને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે। તેમને સવારે દિલ્હીથી ફોન આવ્યો હતો, જેમાં પદ્મશ્રી એવોર્ડ એનાયત થઈ રહ્યો છે તેવી માહિતી તેમને આપવામાં આવી છે। ફેબ્રુઆરીમાં તેમને પદ્મશ્રી એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવશે। પુરુષોત્તમ ઉપાધ્યાય છેલ્લા 60 કરતાં વધુ વર્ષોથી સંગીતની ઉપાસના કરી રહ્યા છે। તેઓએ 3 વર્ષની ઉંમરથી પ્રથમ ગીત ગાયું હતું। તેમનો જન્મ નડિયાદના ઉત્તર સંડામાં થયો છે। ઉર્દુ ગાયકીમાં વર્ષ 2005માં તેઓને એશિયન એવોર્ડ મળ્યો છે। 2010માં મહારાષ્ટ્ર સરકારે જીવન ગૌરવ પુરસ્કાર તેમને આપ્યો હતો। તારો છેડલો માથે તું રાખને જરા ગીતની રચના અને રંગલો જામ્યો કાલિંદીના ઘાટથી તેઓ વધુ જાણીતા બન્યા છે। તો જેઓને પદ્મશ્રીથી પુરસ્કાર કરવામાં આવશે તેવા પુરુષોત્તમ ઉપાધ્યાય જીએસટીવી સાથે ફોન પર જોડાઈ ગયા છે। જી, જીએસટીવીમાં પુરુષોત્તમજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। સંગીતની સાધનાને પદ્મશ્રીથી આપને નવાજવામાં આવી રહ્યા છે, આપ ખુશીને કઈ રીતે આપ વ્યક્ત કરશો? હું અમદાવાદથી પરિચિત છું અને એમાંય ગુજરાત સમાચાર અને જીએસટીવી એટલે શ્રેયાંશભાઈના પિતાશ્રી સાથે મારે બહુ જ જૂનો સંબંધ હતો અને ગુજરાત સમાચારે મારી સાથે લાગણી ખૂબ રાખી છે અને સમન્વયે પણ મારે માટે ખૂબ કર્યું છે અને શ્રેયાંશભાઈ અને સ્મૃતિબેન હંમેશા મને છાવર્યો છે, મને પ્રમોટ કર્યો છે અને ગુજરાત સમાચારે પુરુષોત્તમ ઉપાધ્યાય માટે બહુ ગ્રેટ કોન્ટ્રીબ્યુશન, એટલે હું એનો ખાસ આભાર માનું છું અને આવા શુભ પ્રસંગે મને ગુજરાત સમાચાર યાદ કરે એ મારા માટે બહુ મહામૂલો પ્રસંગ છે। જી પુરુષોત્તમજી, શું લાગે છે સંગીતની દુનિયામાં આપે જે સફર ખેડી છે હજુ પણ કંઈ ખૂટતું હોય તેવું તમને કંઈ લાગે છે? ના, અત્યારે તો શું છે, યંગ જનરેશન્સ બધી સંગીતમાં ડૂબેલી છે અને ગુજરાતમાં તો ખાસ કરીને, એટલે મને એ લોકોને જોઈને મને લાગે છે કે મેં જે વાવ્યું છે એમાં વસંત ખીલી છે અને વસંત ખીલી નથી, માત્ર પણ એમાં બહાર આવી છે। પુરુષોત્તમજી, આપની ઘણી રચના ખ્યાતનામ છે, એમાં કોઈ એવી કોઈ પ્રિય રચના જે જીએસટીવીના દર્શકો સાથે આપ થોડી શેર કરવા માંગશો? મારા જીવનનું સર્વપ્રથમ કોમ્પોઝિશન જીતુભાઈ મહેતાની લખેલી રચના અમથી અમથી મુઈ ઓલા માંડવાની જોઈ અને રફી સાહેબે ગાયેલું દિવસો જુદાઈના જાય છે ને લતા દીદીએ સર્વપ્રથમ ગુજરાતી ગીત ગાયું હવે સખી નહીં બોલું નહીં બોલું નહીં બોલું, એ મને બહુ આજ સુધી યાદ છે। જી, અંતે યંગ જનરેશનને આપ સંગીતની સાધનામાં કઈ રીતે સફર ખેડવી તે અંગે કોઈ મેસેજ આપવા માંગશો? કારણ કે હું તો જે યંગસ્ટર્સ છે ને એને અમદાવાદથી મારી પાસે મુંબઈ શીખવા આવે છે, નવસારીથી આવે છે, સુરતથી આવે છે અને ક્યાંથી આવે છે એ બધાને હું મારી ફરજ સમજીને એ લોકોને શીખવાડું છું। કોઈ વેતન લેતો નથી, પણ આ જે હવેની જનરેશન છે ને એને આ કામ ઉપાડી લેવાનું છે, એટલે એ કામ હું અત્યારે કરી રહ્યો છું અને એનો મને ખૂબ આનંદ છે। જી પુરુષોત્તમજી, જીએસટીવી સાથે જોડાવા બદલ અને આપની લાગણીઓને વ્યક્ત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને પદ્મશ્રી એવોર્ડ બદલ પણ આપને ખૂબ ખૂબ આભાર।